તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આજ આપણે બપોર પહેલાં વ્લોગ ના ચાલુ કરીએ કે આ બપોર પછી ચાલુ કર્યો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6. તો કેમ છો બધા મજામાં ને? તો બધાને જય શ્રી રામ, જય માતાજી. આજ તારીખ છે 24 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે કાંઈ કામ ધંધીના નથી. આપણે સીધું ગામમાં જવાનું છે અને એક મોબાઈલ લેવાનો છે એક દોસ્તારને. તો એનો ફોન આવ્યો હતો કે તમે જલ્દી આવો ભાઈ, કે આપણે એને એક ફોન લેવો છે. તો સીધા જાય ગામમાં અને આપણો મેઘું છે ને ઉપાડો લઈને ઊભું છે. હું તને બહાર કાઢી મૂક્યો અને આપણી ઢીંગી એકદમ તંદુરસ્ત છે, કાંઈ વાંધો નથી. તમે કાલનો બ્લોગ જોયો છે આખો. તો બે મા દીકરીને સારું છે, ઘરે આવી ગયા છીએ અને ઢીંગી અત્યારે રમે છે. તો આપણી ગાડી લઈને મિત્રો હવે સીધું છે ને ગામમાં નીકળીએ. ગામમાં જઈ અને આપણે જવાનું છે એક ભાઈની ગેરેજે. પેલા ગેરેજે જઈ પછી જાઉં મોબાઈલની દુકાન. આપણે છે ને ગેરેજ આવી ગયા છે ને વિપુલભાઈ કંઈક ઘોકા મારે છે ગાડીનો. અહીંયા એની ગેરેજ છે ભાઈ, કંઈક ઘોકા મારે છે ગેરેજ વાળા ભાઈ વિપુલભાઈ. એને જ મોબાઈલ લેવાનો છે. આપણે વાત નહીં હતી ને પહેલાં હમણાં એ આ ભાઈને મોબાઈલ લેવાનો છે. પછી તમને આગળ બતાવે મોબાઈલ આ તે કાં અત્યારે થોડુંક કામ છે ને એ કરી લઈ. અને આપણે આમાં કાંઈ કામમાં કાંઈ ખબર પડતી નથી, આપણો ધંધો નહીં ને આ, એટલે આ ગેરેજ વાળા ભાઈનો ધંધો એ કરી લે એનું કામ, પછી આપણે જઈ. તો આપણે ફાઇનલી મિત્રો પૂજારામાં પહોંચી ગયા છીએ અને હવે જાશું અંદર અને પછી જોવું મોબાઈલ. હમણાં ઘડીકમાં ઊંચામાં આવી ગયા, હવે પાછા હતા એમાં આવી ગયા ને જો. તો મોબાઈલ જોઈ લઈ પેલા બધા અને પછી તમને આગળ બતાવું પાસ થાય ને પ્રમાણે મોબાઈલ. તો ફાઇનલી મિત્રો આપણો છે ને મોબાઈલ જે લેવાનો હતો ને એ પાસ થઈ ગયો અને વિપુલભાઈ એને અનબોક્સિંગ કરે છે. અને મોબાઈલ તો તમે જો કયો પાસ કર્યો એ S23 FE. થોડોક સસ્તો કરવાનો હતો તો મોંઘો કરી નાખ્યો. हिस्सा है तू अब तो मेरे दिल के जज्बातों का, तू लफ्ज है ठहरा हुआ बस मेरी बातों का, लुक छुप ना जाओ जी हमारा गीत. ફાઇનલી મોબાઈલ લેવાઈ ગયો મિત્રો અને ઓપનિંગ થઈ ગયું છે એનું. અને કોઈ S23 FE મોબાઈલ યુઝ કરતા હોય આમ વાપરવામાં કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો, કેમ કે આપણે તો હજી લીધો જ છે. આપણે આમાં હજી જાજી કંઈ ખબર પડતી નથી, મોબાઈલ હજી લીધો ને એટલે. તો કોઈ વાપરવામાં આમ કહેજો કે આ ફોન કેવો આવે કેવો નહીં. તો મિત્રો મોબાઈલ લેવાઈ ગયો છે અને ફાઇનલી આપણે નવરા થઈ ગયા. પ્રિયંશભાઈને દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે મોબાઈલનું કામ પતાવીને ઘરે પહોંચી ગયા. પપ્પા અહીંયા છે ને મોબાઈલ જોઈશે, બધે જમી લીધું છે અને આપણે બાકી છે મારે અને વિશાલને. તો વિશાલભાઈ આપણે છે ને અંદર છે અને મમ્મીની બધા જમે છે હજી. આજ આપણી કોઈ વાત જોઈ નહીં, કેમ કે આપણે છે ને મોડું થઈ ગયું આવવામાં, એટલે મમ્મીને બધા જમવા બે ગયા હતા, જમી લીધું. માં શું કરે? માં હોટી લઈને આટા મારે છે મેગીને મારવા હાટું. અત્યારે તમને ટાઈમ બતાવી દો, ટાઈમ થઈ ગયો છે 9:45. એટલે આપણે કોઈ રાહ ન જ જોઈ ને, આપણે વહેલા આવીએ તો કોઈક રાહ જોઈએ. હજી આવીને સીધા હાથ પગ ધોઈ લીધા અને રૂમમાં નથી ગયા, હાથ ધોઈ લીધા. તો તમને રૂમમાં જઈ અને ભાવ બતાવો. ઓહો વિશાલભાઈ વ્લોગમાં આવ્યા નતા, અત્યારે સેટ આવ્યા છે. હા ઢીંગુ હુતું હે ઢીંગુ જો ને કેવું મસ્ત હુતું હે. વિશાલભાઈ કંઈક કહેજો, હા કોમેન્ટમાં કહેજો તો મિત્રો આના જેવું છે તો મારા જેવું જ છે. પપ્પા જેવું નથી, કાકા જેવું છે ભાઈ. આમ તમે જોઈને કયો તો આમ કેના જેવું થાય? મારા જેવું છે. જ્યોતિ એમ કે કાકા કેના જેવું છે? એટલે આમ હલાવીએ ને આપણે એને કાંઈ ઉઠાડવું હોય, આપણે દવા પાવી હોય તો આમાં ઉઠાડીએ ને આપણે હલાવીએ ને તોય હે ને ઉઠતી નથી. એટલે હે ને આમ વિશાલ જેવી જ થઈ. વિશાલને આપણે હે ને મિત્રો સવારે કામે જવાનું હોય ને તો આપણે 3 વાર ઉઠાડીએ ને તોય હે ને એમ કે હમણાં આવું. આપણું જીવવું છે ને લગભગ તો એના જેવી જ ચીજ છે. હા એટલે વિશાલભાઈ કેમ આપણે જવાબ દઈ? વિશાલભાઈને આપણે 3 ફોન કરીએ, પેલો ફોન કરીએ ને ઉઠી જાય એટલે એમ કે હમણાં આવું. પછી ત્રીજો ફોન કરીએ ને તો એમ કે હમણાં આવું. એટલે આખું ખોલે જોઈ લે અને પાછું હોઈ જાય. એટલે બરોબર આપણે એમ જ લાગે કે વિશાલભાઈ માથે જ ઉતરી. માં આપણે છે ને હમણાં કે શું કહેતા હતા માં? હવે હે ને મિત્રો અમે જમી લઈ અને સોનું બેન છે ને એ ઉઠાડે અને આપણે દવા હજી પાવાની બાકી છે.
ચાલો મિત્રો બહુ વાત થાય છે જમવાની, તો આપણે હે ને નિરાંતે હવે જમી લઈએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જો નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે કાલે મળીએ, ત્યાં સુધી બાય બાય, આવજો.